ગંભીરાવ બ્રિજ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા નર્મદા જિલ્લામાંના 6 જેટલા જર્જરિત બ્રિજો ભારે વાહન માટે બંધ કરાવ્યા છે। મોવીનો બ્રિજ તૂટતા પહેલા નેત્રંગ થઈને મોટા વાહનો જતા હતા, જેને કારણે મુસાફરીનું 45 કિલોમીટરનું અંતર હવે 75 કિમી થયું છે। હાલ મોટા વાહનોને રાજપીપળા, અંકલેશ્વર, કીમ, કોસંબા, જંખવાવ, વાડી જેવી રૂટમાંથી 170 થી 250 કિમીનો ફેરો મારીને જવું પડે છે, જેને કારણે ભારે ખર્ચ વધી ગયો છે અને ભાડામાં વધારો થતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ડેડિયાપાડાના નેતા શંકર વસાવાએ જણાવ્યું કે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારોની સ્થિતિ ગંભીર બની છે। ચીજવસ્તુઓની અછત સર્જાઈ રહી છે। હાલના સ્ટોકથી વ્યવસ્થા ચાલી રહી છે, પરંતુ વધુ સમય એ રીતે રહ્યો તો જીવન જરૂરી ચીજવસ્તુઓ ખૂટી જવાની શક્યતા છે। 2 દિવસ પહેલા જે સરકારશ્રીનું જાહેરનામું બહાર પડ્યું તેમાં અમારો અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો એટલે નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો કરજણ બ્રિજ કાલથી બંધ થયો છે, જેના કારણે બસો બંધ છે, માલવાહક વાહનો આવતા બંધ થયા છે। તો આમ જોઈએ તો ડેડિયાપાડા ગુજરાતનું એ છેવાડાનો તાલુકો છે, વિધાનસભા છે। સાગબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટઅપ થાય છે। વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું, અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું, ભરૂચ કઈ રીતના જઈશું। તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે। માલવાહકો જે સાધનો નથી આવતા, શાકભાજીના સાધનો અટકી ગયા છે। ખાતર ખેડૂતો અત્યારે ખૂબ મહત્વની બાબત, ખાતરની જે ગાડીઓ છે એ નેત્રંગ આવીને ઊભી છે। ખેડૂતો પણ આજે રજૂઆત કરશે કે સાહેબ સમયસર અમારું ખાતર મળે। તો સરકારશ્રીને વિનંતી કે એની વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય અને વિદ્યાર્થીઓ માટે ચિંતા કરે ભાઈ નજીકને આ પુલને ક્રોસ કરીને સામેથી બીજી બસ મળે અને સમયસર એનું ભણતર ના બગડે એની ચિંતા કરાય। મોવીયાલ પણ અમારે એ જ હાલત છે, ત્યાં પણ કોઈ બસ જતી નથી। તો નાની બસો મૂકીને પણ રાજપીપળા સાથે અમારી જે કનેક્ટિવિટી જે બસોની તૂટી છે, મોટા વાહનોની તૂટી છે, ત્યાં વિદ્યાર્થીઓ માટે અને નોકરિયાત વર્ગ માટે અને આમ જનતા માટે એને અવર જવર કરવા માટે જે અત્યારે કટઅપ થયું છે એને સત્વરે એની રિપેરિંગ થાય અથવા એની વિકલ્પ વ્યવસ્થા થાય, એના માટે આજે મેં પ્રભારી મંત્રી સાહેબ અમારા ત્યાં આજે આવ્યા છે, ભીખુસિંહ પરમાર સાહેબને એમને રિક્વેસ્ટ કરી છે। આજની મિટિંગમાં કલેક્ટર સાથે, ભરૂચ કલેક્ટર સાથે અને સરકાર સાથે મંથન કરીને આ દિશામાં યોગ્ય વિકલ્પ થાય અને લોકોને સંતોષ થાય, લોકોની જે રજૂઆતો છે એ દિશામાં સરકાર માટે અમે જે રજૂઆત કરી છે ને અમને આશ્વાસન આપ્યું છે કે આજે ને આજે એ પ્રશ્નનું આપણે નિરાકરણ કરીને લોકોને સુખાકારીમાં અમે ભાગીદાર થઈએ એવી એમને વિનંતી કરી છે। મારા પાસે જે અમારા જે જીઆઈડીસીમાં જાય છે એવા મજૂરોએ રજૂઆત કરી, સાહેબ પહેલા અમે આટલા ભાડામાં જતા હતા, આજથી એમ કે ભાડું વધી ગયું છે, તો અમારે રોજગારીમાં અમને માંડ 300 રૂપિયા મળતા હોય તો અમારે બીજા 100 રૂપિયા બગાડશે, મારે પાસે 200 રૂપિયા મળશે। તો એ સરકારશ્રીને એને વધારે નાની બસો, વૈકલ્પિક બસો આપે અને આ જે ભાડા લોકો જે લોકો વધારવા માંગે છે એમના સાથે પણ કલેક્ટર કે પછી જે વાહન વ્યવહાર વિભાગ ચિંતા કરે ભાઈ તમારે ભાડું વધારે નથી લેવાનું, તમને અમે જવા દેવા માટે જે રૂટ છે એ જ રૂટમાં રહેશે, એની પણ અમે આજે આપણે પ્રભારી મંત્રી સાહેબને રજૂઆત કરી।